નમસ્કાર, સતકેવલ સાહેબ. સતકેવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ, સરસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર યુનિટ નંબર 12 પાઠ નંબર 12 જેનું નામ છે નવા વર્ષના સંકલ્પો, જેનો લેખક પરિચય અને પાઠ સમજૂતીનો આપણી આજની આ વિડીયોમાં વિગતે અભ્યાસ કરીશું. ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 12 નવા વર્ષના સંકલ્પો, જેનો લેખક પરિચય અને પાઠ સમજૂતીનો અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ તો આપણે અહીં લેખક પરિચય મેળવીશું કે આપણો જે પાઠ છે 12મા નંબરનો પાઠ, તેનું નામ છે નવા વર્ષના સંકલ્પો અને તે પાઠના લેખક છે બકુલ ત્રિપાઠી. તેમનો જન્મ 27/11/1928 અને અવસાન 31/8/2006ના રોજ થયું હતું. તેમના વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ કે બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. કે અહીં આપણને પરીક્ષામાં લેખકનું પૂરું નામ પૂછાઈ શકે છે. તો આપણે લેખકનું પૂરું નામ ખાસ યાદ રાખવાનું છે કે આપણો આ જે પાઠ છે નવા વર્ષના સંકલ્પો, અને તે પાઠના લેખક છે બકુલ ત્રિપાઠી અને તેમનું પૂરું નામ છે બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી અને તેઓ નડિયાદના વતની હતા. અને હાલમાં એટલે તેમને અમદાવાદમાં વાણિજ્ય સંચાલન વિષયમાં તેઓ અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી, વિલક્ષણ એટલે કે કંઈક અલગ પ્રકારની એક દ્રષ્ટિબિંદુથી તેમને હાસ્ય નિબંધ સર્જ્યા હતા. કે આપણા આ જે લેખક છે એમને પોતાનું મોટા ભાગનું સાહિત્ય એ હાસ્ય નિબંધ આપ્યા છે. હાસ્ય નિબંધ કેવો હોય? તો હાસ્ય નિબંધ દ્વારા આપણને હંમેશા હાસ્ય નિષ્પન્ન થાય. એટલે કે એમના એવા ઘણા બધા પાઠ છે કે જે પાઠ તમને વાંચતા, ભણતા તમને હસવું આવશે, તમને હસવું આવે. એમને જુદા જુદા વિષયો ઉપર કટાક્ષ કર્યો છે અને સાથે સાથે આપણને રમૂજ પેદા થાય, આપણને હસવું આવે એવા સુંદર મજાના એમને પાઠ લખેલા છે. એમને પોતાના સાહિત્યમાં સમકાલીન રાજકારણ એટલે કે જે તે સમયના રાજકારણમાં ચાલતા વ્યવહારો અને રોજિંદા વ્યવહારમાં એટલે કે રોજિંદા જીવનમાં બનતી એવી કેટલીક ઘટનાઓ દ્વારા એમને હાસ્ય નિષ્પન્ન કર્યું છે. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એ એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. તો અહીંયા પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે કે આપણા લેખક છે બકુલ ત્રિપાઠી, તેમના જાણીતા નિબંધ સંગ્રહ એટલે કે એમને જે નિબંધો લખ્યા છે તેની એક પુસ્તક હોય એને નિબંધ સંગ્રહ કહેવાય. તો એના નામ યાદ રાખવાના છે સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન. આ તેમના નિબંધ સંગ્રહો છે. વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી. કે જે વર્તમાન પત્રો છે, સમાચાર પત્રો, છાપું છે, એમાં આવતી એમની કટાર લેખન કે રોજબરોજમાં બનતી ઘટનાઓને આધારે એ દરેક રોજબરોજ બનતા બનાવોને આપણે સ્પર્શી જાય એવી હાસ્ય કટાક્ષિકાઓ એટલે કે આપણને હસવું આવે પરંતુ સાથે સાથે એક કટાક્ષ પણ કરવામાં આવ્યો હોય, ટોન પણ મારવામાં આવ્યો હોય અને જેના દ્વારા આપણને હસવું પણ આવે અને સાથે સાથે કોઈક બોધ પણ મળતો હોય. આવી એમની ઘણી બધી હાસ્ય કટાક્ષિકાઓ એ લોકપ્રિય બની છે. તો અહીં આપણે લેખક પરિચય જોયો, જેમાં લેખકનું પૂરું નામ યાદ રાખીશું
એમનું મહત્ત્વનું સાહિત્ય યાદ રાખીશું. બરાબર. હવે અહીં બીજા ફકરામાં આપણે આ પાઠનો સારાંશ જોઈશું. તે પહેલાં આપણા પાઠનો સાહિત્ય પ્રકાર શું થશે એ તમને ખબર પડી ગઈ હશે. બરાબર ને? તો આપણા આ પાઠનો સાહિત્ય પ્રકાર થશે હાસ્ય નિબંધ. હાસ્ય નિબંધ આપણા પાઠનો સાહિત્ય પ્રકાર છે. અને આ પાઠ ભણતા ભણતા વાંચતા વાંચતા આપણને પણ ખૂબ જ રમૂજ પેદા થશે, હસવું આવશે અને સાથે સાથે કંઈક નવી વસ્તુ શીખવા પણ મળશે. તો આ પાઠનો સારાંશ જોઈએ બીજા ફકરામાં કે સંકલ્પ કરવો. સંકલ્પ એટલે શું? તો સંકલ્પ એટલે કે નિયમ. બરાબર. કે આપણે કંઈક સંકલ્પ કરીએ છીએ, કોઈ પણ બાબતનું આપણા અંદર રહેલી કુટેવોને દૂર કરવા માટે સંકલ્પ કરીએ. સંકલ્પ કરીએ એટલે કે નિયમ લઈએ, વ્રત પાડીએ, એને સંકલ્પ કરવો કહેવાય. તો અહીં લેખક કહે છે કે સંકલ્પ કરવો પણ પાડી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું એ માનવ સ્વભાવની એક નબળાઈ છે. બરાબર. કે આપણા સ્વભાવની એક મોટામાં મોટી નબળાઈ એ આ છે કે આપણે ઘણા બધા સંકલ્પો કરીએ છીએ ને. બરાબર. કે આપણે ઘણા બધા એવા નિયમો લઈએ છીએ. દાખલા તરીકે કાલથી વહેલો ઉઠીશ, કાલથી વાંચીશ જ, લેસન બાકી રાખીશ નહીં. આવા ઘણા બધા સંકલ્પો આપણે કરીએ છીએ, પરંતુ એને પાડી શકતા નથી. કેવી રીતે પાડી શકતા નથી? તો કે એક યા બીજું બહાનું કાઢીને અથવા તો મનને મનાવીને આપણે એ સંકલ્પ પૂરો કરતા નથી. અને એ બાબત આપણા મનના, આપણા સ્વભાવની એક નબળાઈ છે. એક મિનિટ હો, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. ચલો આગળ જોઈએ કે એ આપણા મનની, આપણા સ્વભાવની એક નબળાઈ છે કે આપણે સંકલ્પ કરીએ છીએ, સંકલ્પ તો લઈ લઈએ છીએ પરંતુ તેને પાડી શકતા નથી. બરાબર. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે કે આખા નિબંધમાં, આખા પાઠમાં આપણે સંકલ્પ કઈ રીતે કરીએ છીએ અને સંકલ્પને કઈ રીતે પાડતા નથી અને કઈ રીતે એ સંકલ્પ આપણાથી પડાતો નથી, એમાં કેટલું બધું હાસ્ય નિષ્પન્ન થાય છે. એ દરેક બાબત અહીં આપણે આ પાઠમાં ભણવાના છીએ. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, ક્યારેક તરંગ કે તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. કે અહીં આ પાઠમાં લેખક ઘણા બધા એવા સંકલ્પો કરે છે, નિયમો પોતાના જીવનમાં લે છે, પરંતુ એ સંકલ્પ એના ટકતા નથી. એમના દરેક સંકલ્પ તૂટી જાય છે. કઈ રીતે તૂટી જાય છે? તો ક્યારેક ગણિત માંડીને, તો ક્યારેક ફિલસૂફી લગાવીને એટલે કે વિચારીને, તો ક્યારેક તરંગ કે ટૂક્કા લગાવીને. બરાબર. તો ક્યારેક સંવાદો દ્વારા એટલે કે બોલીને. પરંતુ લેખકે જે સંકલ્પ લીધો છે એ ટકતો નથી. અને કઈ રીતે એ સંકલ્પ તૂટી જાય છે એ બાબત આપણે જ્યારે પાઠ ભણીશું ત્યારે આપણને ખબર પડશે અને એમાંથી હાસ્ય નિષ્પન્ન થશે, હસવું આવશે અને આપણને પાઠ ભણવાની મજા પણ પડશે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જ હળવો વળાંક આપ્યો છે. તે નોંધપાત્ર છે કે લેખક ઘણા બધા સંકલ્પો કરે છે અને છેલ્લે તો એક બીજો સંકલ્પ કરી નાખે છે, નિયમ કરી નાખે છે કે હવે પછી કોઈ સંકલ્પ પાડવો નહીં, હવે પછી કોઈ નિયમ લેવો નહીં. અને એમનાથી એ નિયમ પણ પાડાતો નથી. બરાબર. એની વાત અહીં આ પાઠમાં કરી છે, જેની આપણે વિગતે અભ્યાસ કરીશું. તો અહીં આપણો લેખક પરિચય અને પાઠનો સારાંશ પૂરો થયો. હવે આપણે પાઠ સમજૂતી મેળવીએ. પાઠ સમજૂતીમાં પુસ્તકમાં આ રીતના તમને પાઠ સમજૂતી પાઠ આપેલો છે. હું અહીં પાઠ વાંચતો જઈશ, કેટલાક મહત્ત્વના શબ્દો પણ તમને જણાવતો જઈશ. તમારે પણ પાઠમાં ધ્યાન રાખવાનું, મહત્ત્વની બાબતો પોતાની નોટબુકમાં નોંધી લેવાની અને પાઠની સમજૂતી મેળવવાની. તો પાઠ સમજૂતી જોઈએ. અહીં પાઠમાં પહેલાં જ લેખકે નવા વર્ષના સંકલ્પો આપ્યા છે કે લેખકે નવા વર્ષમાં સંકલ્પો કર્યા છે. કયા કયા?
તો અહીંયા એક આખો યાદી છે કે પહેલો સંકલ્પ કે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. આ સંકલ્પ દરેક લોકો લેતા હોય છે, બરાબર ને, કે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. બીજો સંકલ્પ હવેથી નિયમિત નોંધ પોથી રાખવી, બરાબર. આ એમનો બીજો સંકલ્પ છે, નોંધ પોથી એટલે કે બધું લખવા માટેની એક ડાયરી રાખવી, બરાબર. કેટલા પૈસા વાપર્યા, આખા દિવસ દરમિયાન એમને શું કર્યું, એ દરેક વસ્તુ એ નોંધ પોથીમાં લખવી. એટલે એમને બીજો સંકલ્પ કર્યો કે હવેથી નિયમિત નોંધ પોથી રાખવી. ત્રીજો સંકલ્પ આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. જુઓ, આપણા શરીર માટે કસરત કરવી એ સારું છે, અને અહીંયા લેખક એક સંકલ્પ કરે છે કે આજ પછી જો કસરત ન કરી હોય એ દિવસે જમવું નહીં. ચોથો સંકલ્પ કદી ચા પીવી નહીં. આ મોટામાં મોટો સંકલ્પ. જુઓ કે જે ચા પીતો હોય, જે વ્યસન કરતો હોય, એ ચા છોડી દે, એ એનાથી છૂટતી નથી. એટલે એમને ચોથો સંકલ્પ કર્યો કે કદી ચા પીવી નહીં. હંમેશા 1.5 કલાક કાંતવું, બરાબર. કાંતવું એટલે પહેલાં રેટિયા હતા, બરાબર, અને એ રેટિયામાંથી રૂ લગાવીને કાપડ બનાવવામાં આવતું હતું, એને કાતવું કહેવાય, બરાબર. એટલે કે રૂમાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા એને કાતવું કહેવાય. એટલે એમને એક નિયમ લીધો કે 1.5 કલાક સુધી કાંતવું, 3 કલાક વાંચવું ને વાંચવું જ. આ આગળનો સંકલ્પ લીધો કે આખા દિવસ દરમિયાન 3 કલાક વાંચવું ને વાંચવું જ, બરાબર. રોજ ગીતાનો એક શ્લોક, એટલે કે અહીં બીજો એક સંકલ્પ છે કે રોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક મોઢે કરવો અથવા તો વાંચવો. પાઈનો વ્યવસ્થિત હિસાબ. પાઈ એટલે કે પાયલી 25 પૈસા. પાઈ એટલે કે એક પૈસાનો વ્યવસ્થિત હિસાબ રાખવો. જુઓ, આ લેખકે લીધેલા સંકલ્પોની યાદી છે કે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે, હવેથી નિયમિત નોંધપોથી રાખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું ને વાંચવું જ, રોજ ગીતાનો એક શ્લોક, પાઈનો વ્યવસ્થિત હિસાબ. આટલા લેખકે સંકલ્પો લીધા, પરંતુ આ સંકલ્પો ટકતા નથી, અને એમાં કેવું હાસ્ય નિષ્પન્ન થાય છે એ આપણે પાઠમાં સમજીએ કે આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વરસ છે. જુઓ કે અહીં લેખક કેવું સુંદર કહે છે કે મનોમન, કે જે દિવસ તમારા મનમાં પણ આવા સંકલ્પો લેવાની ઈચ્છા થઈ જાય ત્યારે તમારે સમજવું કે એ દિવસે બેસતું વરસ છે. એટલે આ શબ્દ દ્વારા, આ વાક્ય દ્વારા લેખક શું કહેવા માગે છે કે આપણે બધા મોટા ભાગના લોકો કયા દિવસે નવો સંકલ્પ લઈએ છીએ? બેસતા વર્ષના દિવસે. બેસતા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાનના મંદિરે જઈએ છીએ અને નવા વર્ષમાં એક નવો સંકલ્પ કરીએ છીએ. આ બધા કરતા હશો, બરાબર ને? હા, તો આવા ઘણા બધા સંકલ્પો લેવાનું મન તમને થાય ત્યારે તમારે સમજી જવું કે આજે બેસતું વરસ છે. એવું અહીંયા કટાક્ષ કર્યો છે, બરાબર. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોમાં, એટલે કે સામાન્ય લોકોમાં, એમના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. કયો નવો ચમકારો? તો કે સંકલ્પ લેવાનો, બરાબર. અહીં આ વાતને ઉદાહરણ દ્વારા લેખક સમજાવે છે કે શરદ પૂનમ હોય, એ શરદ પૂનમના દિવસે ચાંદો 16 કળાએ ખીલે, સૌથી વધારે અજવાળું એ ચાંદાનું એ શરદ પૂનમના દિવસે હોય છે. જેમ ચાંદની શરદ પૂનમે ખૂબ જ હોય, એમ બેસતા વર્ષના દિવસે દરેક માણસો નવો સંકલ્પ લેતા હોય છે. એમના મનમાં એક ચમકારો થાય કે આજે બેસતું વરસ છે અને મારે નવો સંકલ્પ લેવો જોઈએ. આપણે એકદમ બુદ્ધ, મહાવીર,
વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે કે બેસતા વર્ષને દિવસે બધાને જાણે કે આમ મહાન બની જવું હોય એવી ઈચ્છા થઈ આવે, બરાબર. હોશ થઈ આવી એટલે ઈચ્છા થવી, રૂઢિપ્રયોગ છે. જીવનના વર્ષો એમ નિરર્થક એટલે કે નકામા સમાનાર્થી શબ્દમાં પૂછાય કે જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે અને એકદમ કંઈક કરી નાખવાનું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે ત્યારે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એટલે કે સારું ચોઘડિયું જોઈને આત્મસુધારણા માટે, પોતાની જાતને સુધારવા માટે સંકલ્પ કરી નાખે છે કે આજથી રોજ આ કરવું અને હવેથી કદી આ ન કરવું. જુઓ, અહીંયા લેખકે કેટલું સુંદર વર્ણન કર્યું છે. આપણાને પણ આવી રીતના કટાક્ષ કર્યો છે કે આપણા બધાએ દિવાળીના દિવસે આપણે ખૂબ જ ઉત્સાહી હોય, આપણે બધા ખૂબ જ ખુશ હોય અને બેસતા વર્ષના દિવસે ચોઘડિયું જોઈને ભગવાનના મંદિરે જઈને આપણે એક સંકલ્પ કરીએ છીએ કે આજથી રોજ આવું કરવું અને ના કરવું, બરાબર. આવું બધા કરતા હોય જ છે. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે છે એટલી સંકલ્પોને પાડતા આવતી નથી, બરાબર ને. હવે અહીંથી ખરું હાસ્ય આવશે કે આ સંકલ્પો બધા કેવા છે. આ આપણે બધાને અનુભવ થયો હશે કે આપણે સંકલ્પો કરીએ છીએ તો ખરા, બરાબર. સંકલ્પ લઈ તો લઈએ છીએ પરંતુ એ સંકલ્પ પૂરો કરી શકતા નથી, એને પાડી શકતા નથી. આપણે બધાએ એક સંકલ્પ લેતા આવીશું, કાલથી તો સાહેબનો માર ખાવો જ નથી, કાલથી તો હું રોજ લેસન કરીને જઈશ, સાહેબ બોલે શું પરંતુ બીજે દિવસે હતા એના બરાબર ને. આવું કે આપણે સંકલ્પો ઘણા બધા લઈએ છીએ કે કાલથી તો રોજ વહેલું ઉઠી જ જવું છે. આ શું, રોજ ઘરમાં બધા બોલ કરે એટલે હું કાલથી વહેલો ઉઠીશ, પરંતુ સરસ મજાનો શિયાળો હોય, કડકડતી ઠંડી પડતી હોય અને આપણે ગોદડી મોં નાખીને ઊંઘી ગયા હોય એટલે બીજે જ દિવસથી આપણો સંકલ્પ, એ લીધેલો સંકલ્પ ટકતો નથી, બરાબર ને. એટલે સંકલ્પો લેવાની એ મજા આવે છે પરંતુ એને પાડી શકાતા નથી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈકે સલાહ આપી કે મારે આત્મા સુધારણા માટે એટલે કે પોતાની જાતને સુધારવા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો, ઉચ્ચ એટલે કે મોટો ઊંચો સંકલ્પ કરવો જોઈએ. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગ્યે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 જ કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. મબલક એટલે કે ખૂબ બધો, બરાબર. તો જુઓ, અહીં લેખકને એમના કોઈક મિત્રએ કહ્યું હતું કે બેસતા વર્ષના દિવસે તું એવો કંઈક મોટો, એવો કોઈક ઊંચો સંકલ્પ લે. અને શું સંકલ્પ લે? ખાલી ફક્ત રોજ 2 કલાક વહેલો ઉઠ. એટલે લેખક રોજ સવારે વહેલા 7 વાગે ઉઠે છે, એની જગ્યાએ એમને 5 વાગે ઉઠવાનું વિચાર્યું, બરાબર. અને એમને બધું ગણિત લગાવ્યું કે જો રોજ એ 2 કલાક વહેલા ઉઠે, બરાબર, તો 1 વર્ષના 72 કલાક બચે અને જો એમનો 50 વર્ષનું એ જીવન જીવે તો 36,000 કલાક બચે અને 36,000 કલાક બરાબર 4 વર્ષ, જિંદગીના 4 વર્ષ એમના વધી જાય માત્ર 2 કલાક વહેલા ઉઠવાથી, બરાબર. એમ આવું એમને ગણિત લગાવ્યું. આગળ જોઈએ કે આ વિચારથી બોળવાઈ જઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડું ઉઠવું નહીં. પરોઢ એટલે કે સવાર, પ્રભાત, મડર્સ કે સવારના 5 વાગ્યા સિવાય એનાથી મોડું ઉઠવું જ નહીં. એટલે કે એમના પહેલાં કોઈકે એમને જણાવ્યું એટલે એમને તો સંકલ્પ કરી નાખ્યો અને આપણે પણ આવું સંકલ્પ કરી નાખીએ છીએ, બરાબર ને. પણ પછી જે મુશ્કેલી પડે
એ આપણને જ ખબર હોય છે, બરાબર. કે એમને આવું બધું વિચારીને સંકલ્પ તો કરી નાખ્યો કે આજથી રોજ સવારે પરોઢે વહેલા 5 વાગે ઉઠી જવાનું, એનાથી મોડા ઉઠવાનું જ નહીં, એવો એમને સંકલ્પ કરી દીધો. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું, કારણ કે દિવાળીના દિવસે સંકલ્પ કર્યો હોય ને એટલે પહેલા દિવસ તો ઉઠાઈ ગયું, બરાબર. પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે એટલે કે ભાઈ બીજના દિવસે તો 7:30 વાગે જ ઉઠ્યો, ખાલી એક જ દાડા ઉઠ્યા. કેવું કહેવાય. પછી તો પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. હવે અહીં બહાના કાઢવા માંડ્યા. જુઓ, છઠ્ઠના દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે. એ વિચારથી જ રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ જ ના આવી. આથી છઠ્ઠના દિવસે સવારે 8 વાગે ઉઠ્યા. છતાંય સાતમના દિવસે તો સંકલ્પ તાજો કર્યો, એટલે પાછું મનમાં એમને થયું અને એલાર્મ ગોઠવ્યું ખરું, પણ બીજા દિવસે 8:30 વાગે જ ખબર પડી કે એલાર્મનો કાંટો ખોટો ગોઠવાયો છે, એટલે કે એલાર્મ ખોટું ગોઠવાઈ ગયું. પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ઉઠાયું નહીં. છેક કાર્તિકી પૂર્ણિમા આવી ગઈ, 15 દિવસ નીકળી ગયા, છતાંય એમનાથી વહેલું ઉઠાયું નહીં. અને કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. સમારકામ એટલે રિપેરિંગ, બરાબર. એને સરખું કરાવવાનું કામ ચાલ્યું. અને વદ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી જ આપવાનું ભૂલી ગયા, એટલે રાત્રે 2:30 વાગે ઘડિયાળ બંધ થઈ ગયું. કે પહેલાંના જમાનામાં જૂના ઘડિયાળ આવતા હતા ચાવીવાળા, એને તમે ચાવી ભરો ને તો એ ઘડિયાળ ચાલે. એટલે એમને બીજે દિવસે તો વિચારી લીધું કે કાલે તો એલાર્મ વાગવું જ જોઈએ અને સવારે વહેલો ઉઠી જઈશ, પરંતુ ઘડિયાળને ચાવી આલવાનું ભૂલી ગયા એટલે એલાર્મ વાગ્યું નહીં અને રાત્રે 2:30 વાગે જ ઘડિયાળ બંધ થઈ ગયું, એટલે મોડા જ ઉઠ્યા, બરાબર. તો જુઓ, અહીંયા વહેલા ઉઠવાનો જે લેખકનો સંકલ્પ હતો એ ટક્યો ના ટક્યો ને, એમનો એ સંકલ્પ ટક્યો નહીં. કઈ રીતે ના ટક્યો? તો કે જુદા જુદા બહાના કાઢીને, બરાબર, જુદા જુદા વિચારો કરીને. હવે એલાર્મ વાગે તો જ ઉઠી શકાય એવું હોય? એલાર્મ ના વાગે તો પણ ઉઠી શકાય જો તમે ટેવ પાડો તો, બરાબર. પરંતુ આપણે તો કેવું, એલાર્મ વાગે ને તોય એકવાર બંધ કરીને પાછા સૂઈ જઈએ એવા છે, બરાબર ને. હા, બધાએ અનુભવ્યું હશે. તો અહીં લેખકને પણ એવું થયું કે દિવાળીના દિવસે એમને નક્કી કર્યું કે કાલથી વહેલો ઉઠીશ, એટલે બેસતા વર્ષના દિવસે તો ઉઠી ગયા, બરાબર. પરંતુ ભાઈ બીજના દિવસે થાકને કારણે જે લેખક 7 વાગે ઉઠતા હતા પહેલાં રેગ્યુલર, એની જગ્યાએ 7:30 ઉઠ્યા. કેવું કહેવાય, બરાબર. પછી તો ત્રીજ ને ચોથને દિવસે તો એમનાથી ઉઠાયું જ નહીં અને ઉલટાના મોડા ઉઠવા લાગ્યા, 8 વાગે ઉઠવા લાગ્યા. પછી એમને પાછો પોતાનો સંકલ્પ યાદ આવ્યો કે આમાં તો વહેલું ઉઠવાનું હતું, સંકલ્પ લીધો તો એટલે ઉઠવું જ પડે, બરાબર. એટલે છઠ્ઠના દિવસે એલાર્મ મૂકીને સૂઈ ગયા, પરંતુ એલાર્મ ખોટું મૂકાયું એટલે ઉઠી શકાયું નહીં અને 8, 8:30 ઉઠ્યા, બરાબર. એ રીતના એમનાથી આ વહેલા ઉઠવાનો જે સંકલ્પ હતો એ પૂરો થયો નહીં અને છેલ્લે ઘડિયાળ પણ એમનું બગડી ગયું અને એમને આ રીતે એ મોડું થયું, બરાબર. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વદ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું, એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી, એટલે કે સંકલ્પ તૂટતો નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? ઉપાધિ એટલે કે આ બધી મુશ્કેલીઓ શું કામ માટે? ખાલી 4 વર્ષ વધુ જીવવા? જીવનનો આવો તો શું મોહ?
સંતો મહાત્માઓએ તો જીવનની માયા મૂકી જવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને જીવનની મોહ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? બરાબર કે જુઓ, આવું આપણે પણ કરતા હોઈશું. બરાબર ને, કે લેખકે ખૂબ જ પ્રયત્ન કર્યા વહેલા ઉઠવાનો સંકલ્પ પૂરો કરવા, છતાંય એ વહેલા ઉઠી શક્યા નહીં. બરાબર, પછી કેવું કરતા હતા તો કે 5 વાગે ઉઠી જાય, પછી 5 વાગે ઉઠીને પાછા 10 મિનિટ પછી સૂઈ જાય. બરાબર, એટલે એમને પાછું વિચાર્યું કે આવું કરવામાં વાંધો નહીં, આવું કરીએ 5 વાગે ઉઠી તો ગયો ને એવું તો કહેવાય ને. બરાબર, એટલે રોજ એવું કરતા હતા કે 5 વાગે ઉઠે પછી પાછા સૂઈ જાય. બરાબર, એમાં એવું માનતા હતા કે મેં મારો સંકલ્પ તોડ્યો નથી. અને પછી છેલ્લે એમને વિચાર કરી લીધો કે આ બધી મગજમારી કે આ બધું કામ શું ખાવા કરવાનું, માત્ર 4 વર્ષ જીવીએ વધારે, એટલે એના કરતાં રહેવા દો. આપણે તો જે ટાઈમે ઉઠતા હતા એ બરાબર છે. બરાબર, આ બધી મોહ માયા શું કામ વધારવાની, એમ વિચારીને એમનો રોજ સવારે વહેલો ઉઠવાનો સંકલ્પ રહ્યો નહીં, અને એ સંકલ્પ એમનો તૂટી ગયો. બરાબર, મારી આત્મસુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ. બરાબર, આ ફિલસૂફી એટલે કે વિચારો, એ એમના વિચારોને પંથે ચડી ગઈ. એટલે પહેલાં વહેલા ઉઠવાનો સંકલ્પ પણ એ શબ્દ રચનાની હરીફાઈમાં અડધા વિહ જેવો એમનો એમ પડી રહ્યો, અને આ રીતે એમનો વહેલો ઉઠવાનો સંકલ્પ એ ટક્યો નહીં. બરાબર, કેવું લાગે ને એમ. ચલો આગળ બીજું જોઈએ કે બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. ગતિ એટલે કે દશા, કે મોટા ભાગના લોકો આપણે પણ આવું કરતા હોઈશું. બરાબર, કે બેસતા વર્ષના દિવસે સંકલ્પ લઈ લઈએ છીએ, પરંતુ એ સંકલ્પ ક્યારેય ટકતો નથી. તમે પણ યાદ કરી જુઓ કે તમે પણ બેસતા વર્ષના દિવસે અથવા તો તમારી બર્થડેના દિવસે સંકલ્પ કર્યો હશે કે કાલથી રોજ મમ્મી પપ્પાને પગે લાગીશ. સાહેબે કીધું હતું ને, એટલે રોજ મમ્મી પપ્પાને પગે લાગીશ, દર્શન કરીશ. એ 2-3 દિવસ આપણને યાદ હોય અને પછી પાછા જશે છે. બરાબર, તો મોટાભાગના સંકલ્પો આવી રીતના જ તૂટી જાય છે. બરાબર ને, એક જણે તો દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. અહીંયા બીજા સંકલ્પની વાત કરી છે. બરાબર, કોઈક માણસ હશે, એક માણસ, એને તો દિવાળીને રાતે જ સંકલ્પ લઈ લીધો કે કાલથી ચા પીવી જ નથી. હવે ચા પીવાના એ બહુ જ શોખીન હોય અને એને ચા ના મળે તો કેવું થાય, એ આ સંકલ્પમાં આવશે. જોઈએ કે એક જણે તો દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો, જીવેલો એટલે ટક્યો હતો. બરાબર, કે એનો આ સંકલ્પ ટક્યો હતો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમને ચા ન પીધી તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગીનીના આંસુ, ભગીની બેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો, કોઈએ એમને ચડાવી ન શક્યું. બરાબર, કે કોઈ એમને ચડાવી ના શક્યું. અને એમનો એ સંયમનો મહિમા તો દિશામાં ગાજી ઉઠ્યો, એટલે કે 10 દિશામાં એ ગાજી ઉઠ્યો, કે 10 દિશામાં ખબર પડી ગઈ કે આ એક માણસ છે, એને તો ચા છોડી જ દીધી છે, અને એવી ચા છોડી દીધી છે કે આજ સુધી એને એ ચા પીધી નથી. 10 દિશામાં એને ચા છોડી દેવાનો જે સંકલ્પ છે એ ગુંજી રહ્યો. બધાને ખબર પડી ગઈ કે આ એવો માણસ છે કે જેને ચા છોડી જ દીધી છે. એને ચા પીવા માટે, એ પાછો ચા પીવા માટે એની માતાએ એને પ્રેમથી કીધું કે બેટા ચા પી. એના પિતાએ એને આજ્ઞા કરી, લડીને કીધું કે ચા પી. ભગીનીના આંસુ, બેને રડતા રડતા એને કીધું કે તમે ચા ના છોડશો. પત્નીએ તો ધમકી આપી કે ચા પીવો. બરાબર, મિત્રોની મશ્કરી, પેપરમાં આવતી રોજ ચાની જાહેર ખબરો, આ બધી વસ્તુ એમને ચડાવી શક્યું નહીં. તેમને ચા ના પીધી તે ના જ પીધી, અને એમનું નામ 10 દિશામાં થઈ ગયું, અને છેક સ્વર્ગ સુધીને એમનો આ નિયમ પહોંચી ગયો
ઇન્દ્રનું આસન પણ હલી ગયું, ડોલી ઉઠ્યું, બરાબર. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોઈક માંદગીમાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. અને ત્યારે એક ધન્યક્ષને એટલે કે સારા ચોઘડિયાએ એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે કે ચા પીવીએ તો ઉપવાસ કરવામાં રાહત રહે, હે ને. ઓછું ખાવા, આપણે ઉપવાસમાં ખાતા નથી, એની જગ્યાએ ચા પીએ તો સારું રહે. એટલે એમને હળવે રહીને ચા પીવા માંડી. જુઓ, હવે આ ભાઈનો ચા ના પીવાનો સંકલ્પ ટક્યો ખરો? ના ટક્યો ને, તૂટી ગયો ને. છેક ઇન્દ્રનું સિંહાસન પણ ડોલી ગયું હતું. એટલો કડક નિયમ એમને પાડ્યો હતો અને ક્યારેય એમને ચા ના જ પીધી. પરંતુ હવે સંજોગ એવા બન્યા, પરિસ્થિતિ એવી થઈ કે એ ભાઈ બીમાર પડ્યા. એટલે ડૉક્ટરે અમુક વસ્તુ ખાવાની ના પાડી, બરાબર. એટલે એમને ઉપવાસ કરવા પડ્યા. પરંતુ ઉપવાસ કરવા પડ્યા એટલે કે ડૉક્ટરે એમને ઓછું ખાવાનું કીધું, ત્યારે એમને નિયમ લઈ લીધો કે આપણે ઓછું ખાઈએ પણ ચા પીએ તો ચાલે. અને એમ કરીને એમને ચા પીવાની ચાલુ કરી દીધી. એ તો પછી તો 2-4 મહિને માંદગી ગઈ. એટલે કે આ 3 થી 4 મહિના સુધી એમની આ માંદગી ગઈ, પરંતુ પેલી ચા તો પાછી રહી ગઈ. એટલે કે એમને માંદગી તો આવી, પરંતુ જોડે જોડે જે ચા છોડી દીધી હતી એ પાછી પીવાની ચાલુ કરી દીધી. તેઓ સાજા તો થઈ ગયા, પરંતુ રોજના 7 પ્યાલા ચા પીવે છે. જુઓ, પહેલાં એક જ પ્યાલો પીતો હતો, વચ્ચે તો એટલી બધી ચા છોડી હોતે દીધી, અને આજે કેટલા ચાના પ્યાલા પીતા થઈ ગયા? 7 ચાના પ્યાલા પીતા થઈ ગયા. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો. એટલે કે એમનો જે સંકલ્પ હતો ચા ન પીવાનો એ સ્વર્ગમાં જતો રહ્યો. અને ફરીથી એ કદી પુનર્જન્મ ન લીધો. ફરીથી ચા છોડી દેવાનો એમને ક્યારેય સંકલ્પ લીધો નહીં, બરાબર. આગળ જોઈએ કે ચા છોડવા જેવો બીજો જ એક લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનો. કેટલા લોકો સિગરેટ પીતા હોય, એ સિગરેટ પીનારા, આ પડીકી ખાનારા, વ્યસન કરનારા, એ રોજ આવો જ સંકલ્પ કરતા હોય કે કાલથી પડીકી છોડી દઈશ, વિમલ ગુટકા ખાતો. સિગરેટ પીનારો, બીડી પીનારો, આપણે કોઈક વાર એમને કહીએ ને તો એ તમને એવું જ કહે કાલથી છોડી દઈશ, પરંતુ એ ક્યારેય છોડશે નહીં. કે સૌથી મોટામાં મોટો લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનો. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. કે ભાઈ સિગરેટ છોડી દેવાનો સંકલ્પ મોટાભાગના લોકો ક્યારે લે? જ્યારે એની પત્ની બહુ એને લડ કરે કે શું સિગરેટ પી કરો છો, ત્યારે એઓ એવું કે સારું કાલથી સિગરેટ બંધ. અને કેટલાક ડૉક્ટર એને લડતા હોય કે સિગરેટ બહુ પીવો છો ને તો વહેલા મરશો, આવું કે ને ત્યારે એઓ સિગરેટ પીનારો એવું કે હાર કાલથી બંધ, કે સિગરેટ છોડી દઈશ, બરાબર. પરંતુ એ તો અમરપટ્ટો ખાઈને આવ્યા હોય એવા કે સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પોને પણ એ ધુમાડામાં વેરાઈ જતાં વાર લાગતી નથી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે, અને એ કેટલા દિવસ? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે, અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે. ત્યાં નિયમિત થવાની મેચ્છા રાખનાર પામર માનવી એ તે વળી કોણ? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પરંતુ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે, બરાબર. બીજો એક મોટામાં મોટો સંકલ્પ છે નિયમિત થવાનો. કે આપણને રોજ કહેવામાં આવે કે તમારે 10 વાગે નિયમિત આવી જ જવાનું, તેમ છતાંય મોડા પડનારા એ મોડા જ પડે, મોડા આવનારા એ મોડા જ આવે, બરાબર ને. એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. ક્રોધ એટલે કે ગુસ્સો. કે એક ભાઈ એવો હતો, એને ગુસ્સો ના કરવાનો સંકલ્પ કર્યો. એ વાતે અકરાઈ જાય,
વાતે વાતે ગુસ્સો કરે એવા માણસ હતા, બરાબર. એટલે એમને સંકલ્પ કરી નાખ્યો કે હવે પછી હું ક્યારેય ક્રોધ કરીશ નહીં, ગુસ્સો કરીશ નહીં, બરાબર. એવો એમને સંકલ્પ કર્યો. આમ તો એ વાત વાતમાં ચીડાય અને પાન ખરતા પીડાય, એટલે કે એમનો સ્વભાવ એવો હતો કે વાતે વાતે ગુસ્સે ચડી જાય અને પાંદડું પડે ને તોય એમને આક્રમણ આવી જાય એવા સ્વભાવના હતા. પરંતુ બેસતા વર્ષના બીજે જ દિવસે સવારે એમને આ સંકલ્પના સંતોષમાં મલકતા મોઢે એમના પત્નીને મલકતા મોઢે એટલે કે હસતા હસતા એમને એમના પત્નીને બૂમ પાડીને કીધું, અરે સાંભળે છે કે? એટલે એમની પત્નીએ કીધું, શું છે? અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો, બરાબર, કે આ જે પેલા કાકા હતા જે વાતે વાતે ચીડાઈ જતા હતા, વાતે વાતે ગુસ્સો થઈ જતા હતા, એમને નિયમ કર્યો, એમને સંકલ્પ લઈ લીધો કે હવે પછી હું ક્યારેય ગુસ્સો કરીશ નહીં, હવે પછી હું ક્યારેય ચીડાઈશ નહીં, અકરાઈશ નહીં, બરાબર. અને એ સંકલ્પ કર્યો અને એ સંકલ્પ કરીને એમની પત્નીને એમને બૂમ પાડીને કહ્યું કે અરે સાંભળે છે? એટલે એમની પત્નીએ કીધું કે શું છે, બરાબર. એટલે એમને એમની પત્નીને કીધું, બરાબર, કે હવે અહીં આવતો ખરી, અહીં આવતો ખરી. એટલે પત્નીએ કીધું, પણ છે શું? લ્યો કહો, શું કામ છે? એટલે એમને હસતા હસતા કીધું, સ્મિતથી શોભતા મુખડે કહેવા માંડ્યું. એટલે કે એ જે પેલા ભાઈ હતા એમને હસતા હસતા એમની પત્નીને કહેવા માંડ્યા કે ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાઈશ નહીં, હોય દુનિયા છે એમ કહીને હસી નાખીશ, બરાબર. એટલે કે પોતાનો સંકલ્પ એમને એમની પત્નીને કીધો કે મેં આજથી એક નિયમ લીધો છે, સંકલ્પ કર્યો છે, ગઈકાલથી મેં સંકલ્પ કર્યો છે કે હું કોઈનાય ઉપર અકળાઈશ નહીં, કોઈ ગમે તેટલું મને બોલે તોય હું એના ઉપર અકળાઈશ નહીં અને હશે હવે દુનિયા છે એમ કહીને હસી નાખીશ. એટલે આ સાંભળીને એમની પત્ની બોલ્યા, ઠીક. પત્નીએ પાછા ફરવા જતાં કીધું કે સારું, ઠીક હશે, બરાબર. અને પાછી એમની પત્ની એમને કહેતી ગઈ કે તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમને પૂછ્યું, એમની પત્નીને એમને પૂછ્યું કે કેમ તને આ મારો સંકલ્પ ના ગમ્યો? એટલે પત્નીએ કીધું, ગમ્યો પણ પાડો તો ખરા. આવું કીધું એટલે પેલામનો પિત્તો ગયો અને સંકલ્પ પાડેલો એ તૂટી ગયો. જોજો શું કહ્યું, એમનું સ્મિત વિલાયું. પાડો ત્યારે ખરા એટલે શું? મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી. હશે તો શું? હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તો કઈ અને ખલ્લાસ. એન્જિન બગડ્યું એટલે પેલા કાકાનું દિમાગ ગયું એમની પત્ની પર, ગુસ્સે થયા, મિજાજ છટક્યો. એમનું તો આ જ બન્યું, મિજાજ છટક્યો, દિમાગ ગયું અને એ તો આખી સોસાયટીને ગજવવા જતા હતા. ત્યાં જ એમની શ્રીમતીએ એમની પત્નીએ એમને યાદ કરાવ્યું કે તમે શું નિયમ લીધો હતો, તમે કયો સંકલ્પ કર્યો હતો, તમે જે સંકલ્પ કર્યો હતો એ તૂટી ગયો ને. ત્યારે એ માંડ શાંત પડ્યા. કેવું કહેવાય, જોયું ને કે કેવો એમને નિયમ લીધો હતો. એક જ મિનિટ લાગી એમને નિયમ તૂટતા, બરાબર. કે એમને નિયમ લીધો હતો કે હવે પછી હું કોઈના ઉપર ગુસ્સે ભરાઈશ નહીં. અને એમની પત્નીએ ખાલી એક જ શબ્દ કીધો કે આ ગુસ્સે હવે રહેવા દો ને, તમારો સ્વભાવ હું જોવાનું જ છું ને, તમે કેટલા ગુસ્સે ભરાવશો, આ નિયમ પાડી બતાવો તો ખરા. અને એ જ એમનો પિત્તો ગયો અને પત્ની જોડે લડવા લાગ્યા. આખી સોસાયટી ભેગી કરત અને એટલું બધું લડ્યા એ. ત્યારે પત્નીએ એમને એમનો સંકલ્પ યાદ કરાવ્યો કે તમે શું નિયમ લીધો તો, બરાબર. અને આ રીતે એમનો સંકલ્પ તૂટ્યો અને એ માંડ શાંત પડ્યા. આમ તો નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. જો અહીંયા લેખક સરસ મજાનું કહે છે કે નવા વર્ષના સંકલ્પો વહેલી પરોઢના ઝાકળ જેવા હોય કે સવારે ઝાકળ પડે ને એનું પાણી હોય ને એ ખાલી 10-20 મિનિટમાં જેમ તાપ આવે ને એમ ઉડી જાય. તો આ સંકલ્પો પણ એવા જ છે કે આપણે સંકલ્પ પાડી દઈએ છીએ પરંતુ એ ટકતા નથી.
બે ઘડી સંતોષ આપી પાછો ઉડી જાય એવા આ સંકલ્પો હોય. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે, અને અથવા તો શિયાળાની સવારે જગતના કોઈ અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવીને આપણો કબજો લઈ લે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય, કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને જગાડી જાય, એમ આત્મસુધારણાનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને પાછું ઉડી જાય છે. વર્ષના આરંભ હોય, ગીતા ભક્તો બીજા 11મે મહિના નથી હોતા, પરંતુ બેસતા વર્ષના બીજા અઠવાડિયા હોય છે. એટલા સંયમી જનો બાકીના વર્ષમાં ક્યારેય જોવા મળતા નથી, અને એનું કારણ એ આ જ છે. જો અહીંયા જુદા જુદા ઉદાહરણ દ્વારા આપણને સંકલ્પો વિશે લેખક કહે છે, બરાબર, કે જેમ શિયાળાનું કોઈક ઠંડુ મોજું એ આવે અને આપણને શરદી થઈ જાય, ભર ઉનાળામાં એક થોડોક પવન આવે અને જતો રહે, બરાબર, સવારનું પડેલું ઝાકળ ખાલી 10 જ મિનિટમાં જતું રહે, એવી રીતના આ સંકલ્પો પણ બેસતા વર્ષના દિવસે આવે છે અને એ જતા રહે છે, બરાબર. અને બેસતા વર્ષનો જે પહેલો મહિનો હોય એમાં લોકો બહુ ડાયા હોય, બધા સરસ મજાના રહેતા હોય. કેમ કે એમને આવા સંકલ્પો લીધા હોય અને ત્યાર પછી એ પોતાના સ્વભાવ પ્રમાણે રહેતા હોય છે, એવું અહીં લેખક કહે છે, બરાબર. એટલે જ મારા ભાગેલા સંકલ્પોનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષે સંકલ્પો જ કરવાના નથી. પણ દુઃખ એ પણ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી, બરાબર. અહીંયા લેખક આવે આપણને બોધ આપે છે, આપણને કહે છે કે આવું થાય છે એટલે જ હું મનમાં વિચારું છું કે હવે બેસતા વર્ષે કોઈ દિવસ સંકલ્પ લેવો નથી, પરંતુ તેમનો આ પણ સંકલ્પ ટકતો નથી અને બીજા વર્ષે બેસતું વર્ષ આવે અને એ પાછા સંકલ્પ લઈ લે અને પાછો એ સંકલ્પ તૂટી જાય. આપણું પણ આવું થતું હશે, બરાબર ને. ફરીથી બેસતું વર્ષ આવે અને હું સ્વપ્નમાં બેસી જાઉં, ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું, ક્યારેક સહેજ સુધરતો લાગું તો ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પર પ્રિયતમાને ભૂલી જનારી રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિમાં ધમાલ કરતો જોવા મળું, બરાબર. કાનમાં પેલો રોમારોલા મને કહ્યા કરે કે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પનચ જેવા છે ભાઈ, એ પનચ ખેંચાઈ હશે તો ક્યારેય પણ કાર્યનું તીર નિશાના બની જશે અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલીને મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું, બરાબર. કે અહીં લેખક પોતાના વિશે કહે છે કે હું આવી રીતે નવા સંકલ્પો ના પાડું એનો નિયમ લઉં છું, છતાંય મારાથી એ રહેવાતું નથી. હું સપના જોઉં છું, હું સ્વપ્નમાં પણ વિચારું છું કે આજ પછી હવે સંકલ્પ પાડીશ નહીં, પરંતુ જેવું બેસતું વર્ષ આવે એટલે પાછો સંકલ્પ પાડવા લાગું છું, બરાબર. એમ કહીને અહીંયા આપણો પાઠ પૂરો થાય છે, બરાબર. અહીં ભાષા સજ્જતામાં આપણને દ્વંદ્વ સમાસ આપ્યો છે. એ દ્વંદ્વ સમાસ ક્યારે બને? તો જ્યારે બે જુદા જુદા શબ્દોને અને દ્વારા જોડવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને. પહેલું ઉદાહરણ જોઈએ કે કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. તો અહીં લીટી કરેલ શબ્દ છે રાધાકૃષ્ણ, તો એને છૂટું પાડશો તો તમને ખબર પડશે રાધા અને કૃષ્ણ. બીજા વાક્યમાં છે રામ લક્ષ્મણ, તો રામ અને લક્ષ્મણ. ત્રીજા વાક્યમાં છે 5 10, તો 5 અને 10. તો આ રીતે બે જુદા જુદા શબ્દો જ્યારે અને કે શબ્દથી ભેગા થાય ત્યારે આપણે દ્વંદ્વ સમાસ બને છે, બરાબર. તમે પણ આ પાઠને વધારે વાંચશો, દ્વંદ્વ સમાસને તમારી નોટબુકમાં લખીને તૈયાર કરશો એવી આશા. નમસ્કાર. સત કેવલ સાહેબ.